આપણે આજે એક બહુ જ ગંભીર અને કહીએ ને કે આંખ ઉઘાડી નાખે એવા વિષય પર ઊંડું વિશ્લેષણ કરવાના છીએ. મતલબ આજના જમાનામાં અંધશ્રદ્ધા કઈ રીતે વિજ્ઞાનનું આંચડું ઓઢીને ફરે છે એના પર. હા, બિલકુલ. આ બહુ જ રસપ્રદ અને સમયની માંગ મુજબનો વિષય છે. અને આ ચર્ચા શરૂ કરતા પહેલા મને પેલી છત્તીસગઢવાળી ઘટના યાદ આવે છે. અરે હા, પેલી 18 વર્ષની દીકરીવાળી ઘટના. બહુ જ કરુણ ઘટના હતી એ. હા, એક્ઝેક્ટલી. એ દીકરી કોઈ બીમારીથી નહોતી મરી. એનું મૃત્યુ એટલે થયું કારણ કે તેના પરિવારે હોસ્પિટલ જવાને બદલે પેલા આધ્યાત્મિક ઇલાજવાળા માણસ પર ભરોસો કર્યો. બરાબર. અને એ નકલી હીલરે શારીરિક શુદ્ધિના નામે એના પર ઉકળતું ગરમ પાણી રેડ્યું. હા, અને એને એટલો શારીરિક ત્રાસ આપ્યો કે એનો જીવ જતો રહ્યો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કોઈ એવી જગ્યાએ નહોતું બન્યું જ્યાં મેડિકલ સુવિધા ના હોય. સાચી વાત છે. એટલે આ માત્ર અજ્ઞાનતા કે લાચારીનું પરિણામ નહોતું. ના, જરાય નહીં. આની પાછળ તો એક એવો અતૂટ અને ભયાનક વિશ્વાસ કામ કરી રહ્યો હતો જેણે વિજ્ઞાન અને સામાન્ય બુદ્ધિ બંનેની જગ્યા છીનવી લીધી હતી. આ ઘટના માનવ મનોવિજ્ઞાનની એક બહુ જ ઊંડી અને કાળી બાજુ દર્શાવે છે. બરાબર. અને આજે આપણે દૈનિક જાગરણના એક લેખ અને આચાર્ય પ્રશાંતની એપ પર શેર થયેલા કેટલાક વિચારોના આધારે આ જ માનસિકતાને સમજવાનો પ્રયાસ કરીશું. હા, કારણ કે જ્યારે આપણે આવી કોઈ આત્યંતિક ઘટના વિશે સાંભળીએ ને ત્યારે આપણું મગજ તરત જ એક બચાવ પ્રણાલી ઊભી કરી દે છે. એટલે આપણે એવું વિચારીએ કે આ લોકો તો સાવ અભાણ હશે. એક્ઝેક્ટલી. આપણે વિચારીએ કે આપણે તો બહુ ભણેલા ગણેલા છીએ, આપણે તો આધુનિક છીએ, એટલે આપણી સાથે આવું ક્યારેય ન થાય. પણ આ જ વિચાર આપણને બહુ મોટા ભ્રમમાં નાખે છે, રાઈટ? બિલકુલ. અંધશ્રદ્ધા એ માત્ર ગામડાઓમાં થતી કોઈ તાંત્રિક વિધિ પૂરતી સીમિત નથી. તેણે સમયની સાથે પોતાનો પોશાક બદલી નાખ્યો છે. આ પોશાક વિશે જ આપણે આજે સૌથી મોટો ખુલાસો કરવાનો છે. ચાલો આને જરા વિગતવાર સમજીએ. ચોક્કસ. કારણ કે છત્તીસગઢની એ ઘટના ભલે દેખીતી રીતે બહુ જ ક્રૂર લાગે, પણ આપણે આપણા આધુનિક શહેરી જીવનમાં પણ રોજ એવી કેટલીય વસ્તુઓ સ્વીકારી લઈએ છીએ જે મૂળભૂત રીતે અંધશ્રદ્ધાનો જ નવો અવતાર છે. હા, આપણે રોજબરોજ એવા શબ્દો સાંભળીએ છીએ. હા, જેમ કે સોશિયલ મીડિયા પર આપણે વારંવાર સાંભળીએ છીએ કે હંમેશા હકારાત્મક વિચારો, નહીતર ખરાબ ઉર્જા આકર્ષિત કરશો. હા, અથવા પેલું મેનિફેસ્ટેશન વાળું. એક્ઝેક્ટલી. કે તમારે જે જોઈએ છે તેને મેનિફેસ્ટ કરો અને બ્રહ્માંડ તમને તે પહોંચાડી દેશે. અથવા તો મને આ રૂમની એનર્જી કે વાઇબ્સ બરાબર નથી લાગતા. સાચી વાત છે. આ સાંભળવામાં બહુ પ્રગતિશીલ અને ઊંડાણવાળું લાગે છે. તો પછી કોઈ સામાન્ય માણસ એમ જ વિચારે કે પેલા ઉકળતા પાણીવાળા તાંત્રિક અને આ પોઝિટિવ વાઇબ્સની વાત કરનારા વચ્ચે સામ્યતા શું હોઈ શકે? સામ્યતા એ છે કે બંને કિસ્સામાં પુરાવાઓનો સંપૂર્ણ અભાવ છે, છતાં તેને એક પરમ સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. અચ્છા. આચાર્યજી આખી પ્રક્રિયાને સમજાવવા માટે લોકધર્મ શબ્દનો ઉપયોગ કરે છે. લોકધર્મ એટલે લોકોએ પોતાની રીતે બનાવેલો ધર્મ? હા, લોકધર્મ એટલે લોકો દ્વારા પોતાની અનુકૂળતા, પોતાના ડર અને પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે ઘડી કાઢવામાં આવેલી વ્યવસ્થા. ઓહ, સમજાયું. હવે આજના સમયમાં અંધશ્રદ્ધાને પણ ખબર પડી ગઈ છે કે જો તે જૂના સ્વરૂપમાં આવશે તો લોકો તેના પર હસશે. એટલે વિશ્વસનીય દેખાવા માટે તેણે વિજ્ઞાનની ભાષા ઉછીની લઈ લીધી છે. બિલકુલ. તેણે ડરની જગ્યાએ આશા અને ઉર્જા જેવા શબ્દોનો વ્યાપાર શરૂ કર્યો છે. મતલબ કે અંધશ્રદ્ધાએ હવે લેબ કોટ પહેરી લીધો છે અને હાથમાં ટેસ્ટ ટ્યુબ પકડી લીધી છે. હા, બહુ જ સરસ રીતે કહ્યું. આપણે જે ઇન્ફોગ્રાફિકનો અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં આ જ વસ્તુનો બહુ સચોટ તફાવત આપ્યો છે. હા, એ ચિત્ર બહુ જ સ્પષ્ટ છે. ચિત્રની એક બાજુ સાચું વિજ્ઞાન છે, જ્યાં માઇક્રોસ્કોપ છે, આઇન્સ્ટાઈનનું સૂત્ર છે અને સૌથી અગત્યનું પુરાવા અને પરીક્ષણ છે. અને રિઝલ્ટનું પુનરાવર્તન પણ છે. હા, એટલે કે અમેરિકામાં પ્રયોગ થાય કે ભારતમાં પરિણામ સરખું જ આવે. બરાબર. અને બીજી બાજુ અંધશ્રદ્ધા છે જેણે વિજ્ઞાનનો મેકઅપ કર્યો છે. ત્યાં રંગબેરંગી ક્રિસ્ટલ્સ છે, હાઈ વાઇબ્રેશન, પોઝિટિવિટી આકર્ષે છે એવા સ્લોગન છે. અને પેલી પૂર્ણિમાની એનર્જીવાળી વાતો. હા, એ પણ આ ચિત્રમાં એક શબ્દ છે જે મને સૌથી વધુ વિચારતો કરી મૂકે છે. કયો શબ્દ? અસત્યાપ્ય. અંગ્રેજીમાં કહીએ તો અનફોલ્સિફાયેબલ. આ અસત્યાપ્ય હોવું એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો? જુઓ, આ વિજ્ઞાનના તત્વજ્ઞાનનો બહુ જ પાયાનો સિદ્ધાંત છે. કોઈ પણ દાવો
ત્યારે જ વિજ્ઞાન બની શકે જ્યારે તેને ખોટો સાબિત કરવાની કોઈ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હોય. એટલે કે આપણે તેને ટેસ્ટ કરી શકીએ એમ. હા, દાખલા તરીકે જો હું કહું કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે તો આ સત્યાપ્ય દાવો છે. કારણ કે આપણે થર્મોમીટર લઈને ચકાસી શકીએ. એક્ઝેક્ટલી. અને જો પાણી 90 ડિગ્રીએ ઉકળી જાય તો મારો દાવો ખોટો સાબિત થઈ જાય. બરાબર છે. પણ જ્યારે કોઈ તમને કહે કે આ ગુલાબી રંગનો ક્રિસ્ટલ તમારી આંતરિક ફ્રીક્વન્સી બદલી નાખશે તો આ દાવાને ખોટો સાબિત કરવાનો દુનિયામાં કોઈ જ રસ્તો નથી. અરે હા, જો મને સારું ફીલ થાય તો એ લોકો કહેશે કે જુઓ ક્રિસ્ટલે કામ કર્યું. અને જો તમને સારું ન લાગે તો શું કહેશે? તો કહેશે કે તમારા મનમાં હજુ શંકા હતી એટલે ક્રિસ્ટલની ફ્રીક્વન્સી તમારી સાથે મેચ ન થઈ શકી. બરાબર. બંને પરિસ્થિતિમાં તેમનો દાવો તો સાચો જ રહે છે. આ જ અસત્યાપ્ય દાવાની ઓળખ છે. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? જો હું એક સામાન્ય સાંભળનાર વતી પ્રશ્ન કરું કે ભાઈ વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી એ કોઈ મનગણન શબ્દો તો નથી ને? હા, ભૌતિક વિજ્ઞાનમાં એ ભણાવવામાં આવે જ છે. હા, તો પછી ક્વોન્ટમ ફિઝિક્સ પણ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ ઊર્જા છે. તો જ્યારે રોજિંદા જીવનમાં ઊર્જા કે વાઇબ્રેશનની વાત થાય ત્યારે તે ખોટો ઉપયોગ કેવી રીતે કહેવાય? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો ખ્યાલ આવશે કે આજ તો સૌથી મોટો ખેલ છે. અચ્છા, કેવી રીતે? ભૌતિક વિજ્ઞાનમાં વાઇબ્રેશન અને ફ્રીક્વન્સીનો એક અત્યંત ચોક્કસ ગાણિતિક અને માપી શકાય એવો અર્થ હોય છે. એટલે કે કોઈ મશીન પર માપી શકાય? હા, ઓસિલોસ્કોપ નામના મશીન પર તમે ફ્રીક્વન્સી માપી શકો. પરંતુ આજના પોપ કલ્ચરમાં આ શબ્દોમાંથી એમનો ગાણિતિક અર્થ પૂરેપૂરો કાઢી લેવામાં આવ્યો છે. ઓહ, એટલે કે શબ્દ એ જ છે પણ અંદરનો અર્થ સાવ ગાયબ થઈ ગયો છે. હા, પોપ કલ્ચરમાં વાઇબ્રેશન એ કોઈ ભૌતિક ઘટના નથી રહી. તે માત્ર મૂળ કે લાગણી દર્શાવતો એક ધૂંધળો શબ્દ બની ગયો છે. હા, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આજે મારા વાઇબ્સ બહુ લો છે. એક્ઝેક્ટલી. જો કંઈક સારું થાય તો વાઇબ્રેશન હાઈ છે, ખરાબ થાય તો વાઇબ્રેશન લો છે. આને ચકાસવાનો કોઈ રસ્તો જ નથી. અને પેલું ક્વોન્ટમ વાળું શું છે? ક્વોન્ટમ મિકેનિક્સ એ સબ એટોમિક સ્તરે કણોની વર્તણૂક સમજાવતું અત્યંત જટિલ ગણિત છે. પણ કેટલાક ગુરુઓ તેનો ઉપયોગ કરીને કહે છે કે ક્વોન્ટમ ફિલ્ડ દ્વારા તમે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા મેનિફેસ્ટ કરી શકો છો. અરે બાપરે, આ તો સાવ વૈજ્ઞાનિક શબ્દોનું અપહરણ જ કહેવાય. હા, દાવાઓ પર સવાલ ઉઠાવવાનું મુશ્કેલ બનાવવા માટે આવા ભારેખમ શબ્દો ફેંકવામાં આવે છે. અને આ વાત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ બહુ ઊંડે સુધી ઘૂસી ગઈ છે. બિલકુલ. વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં આ બહુ ચાલે છે. હા, આપણે એવા વિડીયોઝ જોઈએ છીએ જેમાં કહેવાય છે કે અમુક હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળું સંગીત સાંભળવાથી કે એનર્જાઇઝ્ડ પાણી પીવાથી ડીએનએ રિપેર થઈ જાય છે. અને કેન્સર મટી જાય છે એવા પણ દાવા થાય છે. હા, અને આ બધું એટલા આત્મવિશ્વાસથી રજૂ થાય કે સામાન્ય માણસ તેમાં સરળતાથી ફસાઈ જાય. અને ફસાઈ જવાનું મુખ્ય કારણ એ છે કે લોકો વૈજ્ઞાનિક શબ્દો અને વૈજ્ઞાનિક પદ્ધતિ વચ્ચેનો ભેદ નથી જાણતા. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે પેલી લેબવાળી પ્રોસેસ. હા, અસલી વિજ્ઞાન કોઈ એક વ્યક્તિના દાવા પર નથી ચાલતું. તેમાં નિયંત્રિત પ્રયોગો થાય છે અને સૌથી મહત્વની પ્રક્રિયા છે પિયર રિવ્યુ. ચાલો આ પિયર રિવ્યુની પ્રક્રિયાને થોડી સરળ ભાષામાં સમજીએ. ચોક્કસ. શું આનો અર્થ એવો થાય કે મેં કોઈ લેબમાં પ્રયોગ કર્યો અને મને લાગ્યું કે દવા કામ કરે છે તો હું સીધો બજારમાં જઈને તેને વેચી ના શકું? ના, જરાય નહીં. તમારે તમારા પ્રયોગનો આખો ડેટા દુનિયાના અન્ય સ્વતંત્ર વૈજ્ઞાનિકોને આપવો પડે. અચ્છા, એટલે એ લોકો ચેક કરે? હા, એ નિષ્ણાતો તમારા પ્રયોગમાં ભૂલો શોધવાનો અને તેને તોડી પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. અને જો તેમના કઠોર પરીક્ષણ પછી પણ મારો દાવો ટકી રહે તો જ તેને વિજ્ઞાન માનવામાં આવે, રાઈટ? આ બેહૂબ. પિયર રિવ્યુ એટલે સત્ય સુધી પહોંચવા માટે નિર્દયતાથી કરવામાં આવતી શંકા. જ્યારે આ પેલી હીલિંગ ફ્રીક્વન્સીવાળા દાવાઓમાં આવી કોઈ શંકા હોતી જ નથી. હા, એ લોકો તો સીધા જ ગ્રાહક પાસે પહોંચી જાય છે. ત્યાં કોઈ પિયર રિવ્યુ નથી હોતો. જે બચે છે તે માત્ર એક માર્કેટિંગની વાર્તા છે જે વિજ્ઞાનના આવરણમાં લપેટેલી હોય છે. સાચી વાત. હવે આખી ચર્ચા મને આપણા સોર્સમાં આપેલા જ્યોતિષના ઉદાહરણ તરફ લઈ જાય છે. હા, એ બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. કારણ કે વિજ્ઞાનના શબ્દો ચોરી લેવાની પરંપરા જ્યોતિષથી જ શરૂ થઈ હોય એવું લાગે છે. બિલકુલ. જ્યોતિષીઓ પણ ખગોળશાસ્ત્રના સાચા શબ્દો વાપરે છે. જેમ કે ગ્રહો, નક્ષત્રો, તેમની ભ્રમણ કક્ષા, આ બધું આકાશમાં ખરેખર છે જ.
પણ પછી તેઓ એક કૂદકો મારે છે અને એ ખગોળીય પદાર્થોને આપણા વ્યક્તિગત જીવન સાથે જોડી દે છે. હા, કે ગુરુગ્રહ અહીં છે એટલે તમને નોકરી મળશે કે લગ્ન જીવન આવું રહેશે. હા, પણ ગુરુગ્રહ તમે આવતા મહિને કયું મકાન ખરીદશો તે નક્કી કરે છે. આ દાવાને કોઈ જ વૈજ્ઞાનિક પીઠબળ નથી. બરાબર. ખગોળશાસ્ત્રીઓએ આના પર હજારો પરીક્ષણો કર્યા છે અને પરિણામ એ જ આવ્યું છે કે ભવિષ્યવાણીઓ માત્ર અટકળો છે. છતાં પણ સદીઓથી લોકોનો આના પર વિશ્વાસ ટકી રહ્યો છે. આવું કેમ? આની પાછળ આપણું પોતાનું મગજ જ જવાબદાર છે. મનોવિજ્ઞાનમાં આને કન્ફર્મેશન બાયસ કહેવાય છે. આ કન્ફર્મેશન બાયસ રોજિંદા નિર્ણયોમાં કઈ રીતે કામ કરે છે? જુઓ, આપણું મગજ એવી રીતે વિકસિત થયું છે કે તેને અનિશ્ચિતતા પસંદ નથી. એટલે એને બધું ક્લિયર જોઈએ છે. હા, તેને પેટર્ન શોધવી ગમે છે. કન્ફર્મેશન બાયસ એટલે એવી માહિતી જ યાદ રાખવી જે આપણી માન્યતાને ટેકો આપતી હોય. ઓહ, એટલે જો કોઈ જ્યોતિષીએ મને 100 વાતો કહી હોય અને તેમાંથી 95 વાતો સાવ ખોટી પડી જાય, પણ જે 5 વાતો સાચી પડી જાય, આપણું મગજ માત્ર એને જ પકડી રાખે છે. હા, આપણે કહીએ કે જુઓ, તેમણે કહેલું કે આ વર્ષે લાભ થશે અને મને ખરેખર બોનસ મળ્યું. એક્ઝેક્ટલી. અને જે 95 વાતો ખોટી પડી તેને મગજ સાવ ભૂલી જાય છે. આ તો ખરેખર એક માનસિક ફિલ્ટર જ થઈ ગયો. હા, જે આપણને માત્ર એ જ જોવા દે છે જે આપણે જોવા માંગીએ છીએ. અને મને લાગે છે કે આ જ ફિલ્ટર પેલી ચંદ્રવાળી થિયોરીમાં પણ કામ કરે છે. પેલી દરિયામાં ભરતી ઓટવાળી? હા, લેખમાં છે ને કે લોકો એવી દલીલ કરે છે કે જો ચંદ્રના ગુરુત્વાકર્ષણથી આટલા મોટા દરિયામાં ભરતી અને ઓટ આવી શકે તો માણસના શરીરમાં પણ 70% પાણી છે, એટલે પૂર્ણિમાના દિવસે મગજમાં પણ તોફાન આવે. હા, આ દલીલ પહેલીવાર સાંભળીએ તો બહુ જ લોજિકલ લાગે, પણ જો થોડું ભૌતિક વિજ્ઞાન લગાવીએ તો તરત સમજાય કે આમાં બહુ મોટી ખામી છે. હા, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થના માસ એટલે કે દળ પર આધાર રાખે છે, રાઈટ? બરાબર. દરિયામાં અબજો ને ખરબો લીટર પાણી છે, જેનું દળ પ્રચંડ છે. અને આપણા શરીરમાં માંડ 40 થી 50 લીટર પાણી હોય છે. ઇમારત કે પસાર થતી ટ્રકનું ગુરુત્વાકર્ષણ વધારે અસર કરે? બિલકુલ. વિજ્ઞાનના એક નાના ટુકડાને પકડી લેવામાં આવે છે અને એક નાટકીય નિષ્કર્ષ કાઢવામાં આવે છે. આખી પ્રક્રિયા તો એના જેવી છે કે જાણે કોઈ વ્યક્તિ હાથમાં ધનુષબાણ લઈને એક કોરી દિવાલ પાસે જાય. હા. પછી દિવાલ પર પહેલા તીર મારી દે અને તીર જ્યાં વાગે બરાબર તેની આજુબાજુ ગોળ નિશાન દોરી દે. અરે વાહ, બહુ જ સરસ ઉદાહરણ. અને પછી આખી દુનિયાને બોલાવીને કહે કે જુઓ મારું નિશાન કેટલું સચોટ છે, મેં સીધું જ કેન્દ્રમાં તીર માર્યું છે. હા, આને જ તો અંગ્રેજીમાં ચેરી પિકિંગ કહે છે. એટલે કે પહેલા નિષ્કર્ષ કાઢી લેવાનો અને પછી પુરાવા શોધવાના. વિજ્ઞાનની પદ્ધતિ છે પહેલા નિશાન દોરો અને પછી તીર મારો. જો તીર 12 વાગે તો સ્વીકારો કે નિશાન ચૂકાઈ ગયું. પણ અંધશ્રદ્ધામાં મારે આ માન્યતા સાબિત કરવી જ છે એ નિર્ણય પહેલેથી જ લેવાઈ ગયો હોય છે. અને વૈજ્ઞાનિક શબ્દો આજુબાજુ ગોઠવી દેવામાં આવે છે. હવે આ બધું સાંભળીને તો એવું લાગે છે કે આપણે બહુ મોટા બ્રહ્મા જીવી રહ્યા છીએ. અને અહીં વાત ખરેખર રસપ્રદ અને ઊંડા વળાંક પર આવે છે. હા, કારણ કે અત્યાર સુધી આપણે બાહ્ય દાવાઓનું વિશ્લેષણ કર્યું, પણ જો આપણે આચાર્ય પ્રશાંતના દૃષ્ટિકોણથી આને જોઈએ તો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. એ જ કે જો વિજ્ઞાનની ભાષાનો આટલો દુરુપયોગ થાય છે, આપણું મગજ આપણને છેતરે છે, તો આ બધું કરી કોણ રહ્યું છે? અને શું વધુ વૈજ્ઞાનિક બનવાથી આ સમસ્યા ઉકેલાઈ જશે? હા, શું બધા જ પુસ્તકો ગોખી મારવાથી અંધશ્રદ્ધા ખતમ થઈ જશે? આ જ બિંદુ પર આચાર્યજીનું ફ્રેમવર્ક આપણને સૌથી મોટો ઝટકો આપે છે. શું કહે છે ફ્રેમવર્ક? તે કહે છે કે જો તમે માત્ર બહારથી માહિતી ભેગી કરશો તો સમસ્યા વધુ જટિલ બનશે. એવું કેમ? કારણ કે અસલી અંધશ્રદ્ધા પેલા ક્રિસ્ટલ્સમાં કે વાઇબ્રેશનની વાતોમાં નથી. ખરી અંધશ્રદ્ધા તો એ અદ્રશ્ય હુંમાં રહેલી છે. હું એટલે આપણો અહંકાર? હા, આપણો અહંકાર એ જ આપણી સૌથી પહેલી અને સૌથી મોટી અંધશ્રદ્ધા છે. આ બહુ જ વજનદાર વાત છે. આપણે તો અંધશ્રદ્ધાને કોઈ બાહ્ય ક્રિયા તરીકે જ જોઈએ છે. કારણ કે આપણે ક્યારેય એ જોનારની, એ પરીક્ષકની પરીક્ષા જ નથી કરી. એટલે કે આપણી પોતાની જાતની તપાસ નથી કરી. બિલકુલ. આપણે સમય સાથે જૂની માન્યતાઓ તોડી નાખી. આપણે વિચાર્યું કે આપણે આધુનિક થઈ ગયા. પણ જે અહંકાર આ દુનિયાને જોઈ રહ્યો છે તે ક્યારેય બદલાયો જ નહીં. એક્ઝેક્ટલી. અહંકારને એક જ વસ્તુથી સૌથી વધુ ડર લાગે છે, અને તે છે પોતાની જાત પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગવો. ઓહ,
એટલે અહંકાર સતત એવી વસ્તુઓ શોધતો રહે છે જે તેને ખાતરી આપે કે તે સાચો છે. હા, વિજ્ઞાનનું મૂળ સ્વભાવ નમ્રતા છે. વિજ્ઞાન કહે છે કે મને ખબર નથી, કદાચ હું ખોટો હોઈ શકું. પણ અહંકારને આ હું ખોટો હોઈ શકું વાળો ભાગ પસંદ નથી, રાઈટ? જરાય નહીં. તેને સંપૂર્ણ નિશ્ચિતતા જોઈએ છે, દુનિયા પર નિયંત્રણ જોઈએ છે. હા, પહેલા જ્યારે માણસ અસહાય હતો ત્યારે કહેતો કે ભગવાન બધું સારું કરશે. અને આજે એ જ માણસ કહે છે કે હું ક્વોન્ટમ મેનિફેસ્ટેશનથી બ્રહ્માંડને મારી ઈચ્છાઓ પૂરી કરવાની ફરજ પાડીશ. આ તો ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. ભાષા બદલાઈ ગઈ છે પણ પેટર્ન તો એની એ જ છે. બિલકુલ. અને જ્યારે અહંકારને વિજ્ઞાનની ભાષા મળી જાય છે ત્યારે તે એક ખતરનાક શસ્ત્ર બની જાય છે. કારણ કે હવે તે તાર્કિક હોવાનો દાવો કરે છે. હા, તે એવા અસત્યાપ્ય દાવાઓ પકડી લે છે જેને કોઈ ખોટા ના પાડી શકે. મતલબ જો મેનિફેસ્ટિંગથી સફળતા મળે તો અહંકાર કહેશે કે મારી ઉર્જા શક્તિશાળી છે. અને જો નિષ્ફળતા મળે તો પણ અહંકાર કહેશે કે મારામાં નેગેટિવ બ્લોકેજ રહી ગયો હશે. બંનેમાં અહંકાર સુરક્ષિત રહે છે. આનો અર્થ તો એ થયો કે વિજ્ઞાનનો ઉપયોગ સત્ય શોધવા માટે નહીં પણ પોતાની જાતને બચાવવા માટે થઈ રહ્યો છે. સાચી વાત. આ તો જાણે દર્દીને જે દવાથી રોગ મટાડવાનો હતો એ જ દવાથી નવો રોગ પેદા થયો હોય એવું છે. આ બહુ જ સચોટ સરખામણી છે. જો તમે માત્ર બૌદ્ધિક સ્તરે વૈજ્ઞાનિક બનશો પણ તમારા આંતરિક હુંની પ્રકૃતિને નહીં સમજો તો આપણો અહંકાર એ વિજ્ઞાનનો ઉપયોગ પણ બીજાને નીચા દેખાડવા જ કરશે. હા, અથવા વાસ્તવિક સવાલોથી ભાગવા માટે કરશે. તો આજના આ ઊંડા વિશ્લેષણના અંત તરફ આવતા આપણે આખી યાત્રાને સમેટી લઈએ. ચોક્કસ. આપણે શરૂઆત કરી છત્તીસગઢની કરુણ ઘટનાથી. હા. અને ત્યાંથી સમજ્યા કે અંધશ્રદ્ધા હવે માત્ર ગામડાઓમાં નથી. તે આપણા આધુનિક વર્ગમાં મેનિફેસ્ટિંગ અને હાઈ વાઇબ્સના રૂપમાં પ્રવેશી ચૂકી છે. વિજ્ઞાન એ માત્ર ભારેખમ શબ્દોનો ભંડાર નથી. તે એક અત્યંત કઠોર અને નમ્ર પદ્ધતિ છે જે પુરાવા માંગે છે. અને આ પદ્ધતિ વિના માત્ર શબ્દો વાપરવામાં આવે ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવાનું સાધન બની જાય છે. બરાબર. અને સૌથી મોટો નિચોડ એ છે કે ખરી અંધશ્રદ્ધા કોઈ વસ્તુમાં નહીં પણ આપણા અહંકારમાં છે. બિલકુલ. આપણે હુંને ઓળખવો જ રહ્યો. આજના આ સત્રના અંતે આપણા સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે જોયું કે આપણો અહંકાર સવાલોથી બચવા માટે વિજ્ઞાન જેવા તાર્કિક આવરણ પાછળ કેટલી સરળતાથી છુપાઈ જાય છે. સાચી વાત છે. તો આપણે આપણા રોજિંદા જીવનમાં શાંતિથી એ વિચારવું જોઈએ કે એવા બીજા કયા પ્રેક્ટિકલ કે આધુનિક નિર્ણયો છે જે ખરેખર કોઈ તર્ક પર આધારિત નથી પરંતુ માત્ર આપણા અહંકારનો જ એક છૂપો વેશ છે જે પોતાને હંમેશા સાચો સાબિત કરવા માંગે છે. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. આ ગહન વિચાર સાથે જ આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.